રાજ્યના પોલીસ વડા અમિતાભ પાઠકનું હાર્ટ એટેક આવતા બેંકોકમાં નિધન થતાં પોલીસ બેડામાં ભારે શોકની લાગણી ફેલાઈ છે। રાજ્યના પોલીસ વડા અમિતાભ પાઠકને બેંકોકમાં મેસિવ હાર્ટ એટેક આવવાના સમાચાર પ્રાપ્ત થયા છે। આ વાતની એડિશનલ ડીજીપી પ્રમોદ કુમારે પુષ્ટિ કરી હતી। નોંધનીય છે કે અમિતાભ પાઠક પરિવાર સાથે બેંકોક ગયા હતા, ત્યાં તેમને હાર્ટ એટેક આવ્યો હતો। તારીખ 15મી ઓગસ્ટે ભુજમાં આયોજિત મોદીના સ્વાતંત્ર્ય પર્વના કાર્યક્રમમાં પણ અમિતાભ પાઠક પડી ગયા હતા। 28મી ફેબ્રુઆરી 2013ના રોજ રાજ્યના ડીજીપી તરીકે 1977ની બેચના આઈપીએસ અધિકારી અમિતાભ પાઠકને મુકાયા હતા। તેઓ એસીબીના ડાયરેક્ટર પદે તહેનાત હતા। ઉલ્લેખનીય છે કે અમિતાભ પાઠક 2015માં નિવૃત્ત થવાના હોય તેઓને 2 વર્ષ સુધી ડીજીપીનો કાર્યભાર સંભાળવાના હતા। અત્યંત ચકચારી એવી ગાંધીનગરના રુચિ અપહરણ કાંડ વખતે અમિતાભ પાઠક ગાંધીનગરના રેન્જ આઈજી હતા। તેમની તપાસ હેઠળ રુચિનો પિતા તેમને મળ્યો હતો। તેમના નિધનથી પોલીસ બેડામાં ભારે શોકની લાગણી ફેલાઈ છે।